टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા માટે દુકાનદાર એમઆરપી કરતા વધારે પૈસા વસૂલે છે? જાણો વધારાના પૈસા કઈ રીતે બચાવવા। ઘણીવાર વેપારીઓ તમારી પાસેથી પાણીની બોટલ અથવા તો કોલ્ડ ડ્રિંક્સના વધારે પૈસા માંગે છે। જો તમારી પાસે પણ આ ઘટના બની છે તો આ સમાચાર તમારા માટે છે। લીગલ મેટ્રોલોજી એક્ટ મુજબ કોઈ પણ દુકાનદાર તમારી પાસે કોઈ પણ વસ્તુ માટે એમઆરપી કરતા વધારે પૈસા માંગી ના શકે, પરંતુ ઘણીવાર દુકાનદારો ઠંડા પાણી કે ઠંડા પીણા આપવા માટે એમઆરપી ઉપરાંત કુલિંગ ચાર્જના નામે ₹2 વધારે વસૂલતા હોય છે। ઘણા લોકો આ પરેશાનીથી બચવા માટે વિચાર કરે છે કે માત્ર ₹2 છે ને, ચાલો ચૂકવી દઈએ, પરંતુ આમ કરીને તેઓ કાયદાનું ઉલ્લંઘન કરવામાં તમે પણ તેમની મદદ કરી રહ્યા છો। આના પર શું કાયદો છે તેની વાત કરીએ તો સેન્ટ્રલ મેટ્રોલોજી એક્ટ મુજબ જો કોઈ રિટેલર કુલિંગ, પરિવહન વગેરે જેવી વસ્તુઓના બહાને ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધુ ચાર્જ વસૂલે છે તો તે કાયદેસરનો ગુનો છે। એટલું જ નહીં, આવા ધંધાર્થીઓ પર ₹2000 દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। જો કોઈ રિટેલર અથવા દુકાનદાર તમારી પાસેથી એમઆરપી કરતા વધુ પૈસાની માંગ કરે છે તો તમારે તરત જ નેશનલ કસ્ટમર હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરવો જોઈએ અને તમારી ફરિયાદ નોંધાવવી જોઈએ। જો તમે ઈચ્છો તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન વેબસાઇટ પર પણ જઈને જાણ કરી શકો છો। તો આવી જ માહિતી માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત।